બનાસ ડેરી આજે માત્ર બનાસકાંઠાની ઓળખ નથી, પરંતુ સમગ્ર દેશના સહકારી અને દૂધ વ્યવસાયના ક્ષેત્રમાં એક આગવું નામ બની ચૂકી છે. પરંતુ બનાસ ડેરીની આ ભવ્ય સફળતાની વાત કરીએ ત્યારે જે ફરી એકવાર યાદ આવે છે વડગામની એ ધરતી અને એ મહાન વ્યક્તિ ગલબા કાકા. વડગામની ભૂમિ પરથી જ્યારે દૂધના વ્યવસાયની શરૂઆત થઈ ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માથા પર દૂધના કેન ઉચકીને શરૂ થયેલી આ નાનકડી શરૂઆત એક દિવસ લાખો પશુપાલકોના જીવનનો આધાર બનશે અને સમગ્ર દેશમાં સહકારી મોડેલની પ્રેરણા બનશે. ગલબા કાકાએ શરૂઆત માત્ર દૂધના વ્યવસાયની નહોતી કરી, તેમણે એક વિચારની શરૂઆત કરી હતી. એ વિચાર હતો ડેરી કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ પશુપાલકોની હોવી જોઈએ. આજના સમયમાં જ્યારે વ્યક્તિ પોતાના હિત અને પોતાની માલિકી વિશે વિચારે છે ત્યારે દાયકાઓ પહેલા ગલબા કાકાએ જે વિચાર આપ્યો તે ખરેખર અસાધારણ હતો. તેમણે બનાસ ડેરીને પોતાના નામે કે પોતાના વારસદારોની માલિકી તરીકે સ્થાપિત નહોતી કરી. આ ડેરી પશુપાલકોની બનાવી અને કદાચ આ જ કારણ છે કે આજે બનાસ ડેરી માત્ર એક સંસ્થા નથી રહી, આ લાખો પશુપાલકોની પોતાની સંસ્થા બની છે. વડગામની જે ધરતી પરથી આ સહકારી સફરની શરૂઆત થઈ એ જ વિસ્તારના પશુપાલકો આજે પણ શ્વેત ક્રાંતિમાં પોતાનું આગવું સ્થાન જાળવી રહ્યા છે. આ વાત માત્ર લાગણીથી નહીં પરંતુ આંકડાઓ પણ કહી રહ્યા છે. વર્ષ 2025ના દૂધ ભાવ વધારા માટેના ટોચના 10 ગ્રાહકોમાં 6 પશુપાલકો માત્ર વડગામ તાલુકાના હોવા. આ વિસ્તારના પશુપાલકો આજે પણ વડગામ સહિત વિસ્તારમાં પશુપાલકો દ્વારા ખૂબ જ મહેનત કરીને પશુપાલનને કેટલી ખુમારી અને મહેનતથી આગળ ધપાવી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંની પશુપાલનની પરંપરા આજે પણ એટલી જ મજબૂત છે. બનાસ ડેરીની વિકાસ ગાથા આજે દેશભરમાં ચર્ચાઈ રહી છે, પરંતુ દરેક સફળતા સાથે પ્રશંસા કરનારા પણ હોય છે જે બનાસ ડેરીને ગૌરવ અને અપેક્ષા સાથે પોતાની ડેરી માને છે, અને સફળતાને પચાવી ન શકનારાઓ કેટલાક લોકો આ સફળતાને ઈર્ષ્યાની નજરે પણ જુએ છે. પરંતુ બનાસ ડેરીની સાચી કસોટી વાતોથી નહીં, કપરા સમયમાં કરેલા કામથી થઈ છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે મોટા વ્યવસાયો મુશ્કેલીમાં આવી ગયા હતા, રોજગારી પર સંકટ આવ્યું હતું, અનેક પરિવારો સામે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ, ચેરમેન શંકરભાઈ ચૌધરીએ છેલ્લા એક દાયકામાં બનાસ ડેરીની કાયા પલટ કરીને માત્ર એશિયા પૂરતી નામના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે બનાસ ડેરીનો ડંકો વગાડ્યો છે. માત્ર બનાસકાંઠા પૂરતી સીમિત નથી રાખી. બનાસ ડેરીની દેશના ખૂણે ખૂણે આજે બનાસ ડેરીના પરગમ લહેરાવી રહ્યા છે અને આ આપણી પશુપાલક બહેનોની તાકાતનું પરિણામ છે. ત્યારે બનાસ ડેરીના પશુપાલકોએ પોતાના દૂધ માટે કોઈની સામે હાથ લાંબો કરવાની ફરજ પડી નહીં, કારણ કે બનાસ ડેરીએ દૂધનું સંગ્રહણ બંધ કર્યું નહીં, પશુપાલકનું દૂધ સ્વીકારવામાં ચાલુ રાખ્યું અને પશુપાલકના ઘરમાં આવકનો પ્રવાહ ચાલુ રહ્યો. આ જ છે સહકારી સંસ્થાની સાચી તાકાત. આજે 58મી સાધારણ સભા યોજાઈ. આ માત્ર એક સામાન્ય સભા નથી, આ લાખો પશુપાલકો માટે પોતાની મહેનત, પોતાના દૂધ અને પોતાની ડેરી સાથે જોડાવાનો ગૌરવનો દિવસ છે. એક તરફ ગલબા કાકાએ વડગામની ધરતી પરથી વાવેલું નાનકડું બીજ અને બીજી તરફ આજે વિશાળ વટવૃક્ષ બનીને ઉભેલી બનાસ ડેરી. આ સફર આપણને એક વાત શીખવે છે કે સહકારમાં શક્તિ છે અને પશુપાલકમાં ખુમારી છે, અને પોતાની સંસ્થા પર વિશ્વાસ હોય તો નાનકડું ગામ પણ દેશને દિશા આપી શકે છે. ગલબા કાકાએ દૂધના કેન ઉચકીને જે સફરની શરૂઆત કરી હતી, આજે એ જ સફર લાખો પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાનો આધાર બની છે. બનાસ ડેરીની આ ગૌરવ ગાથા માત્ર બનાસની નથી, આ દરેક પશુપાલકની ગૌરવ ગાથા છે. બનાસ ડેરી પશુપાલકની પોતાની ડેરી.